સો એ ગાઈઝ વેલકમ ટુ ધ બ્લોગ. તો આજના બ્લોગમાં હું શરૂઆત કરતાં પહેલાં એક વાત કહેવા માગું, ખુશખબરી આપવા માગું. જોવા જઈએ તો આપણા મેથીના ફણકા ફૂટી જાય અને કાલે પાલકે વાયો. આપણે ઘેર હાજર નહોતા, પેપર આવવા જતા, એટલે આપણા પપ્પાએ પાલકના મારા ભાઈએ મેથીને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો હું તમને બતાવું સિમ્પલ. જો આટલે આપણે થોડું બતાવીએ આખે જ. જો દેખાય ને લીલું લીલું કમ્પ્લીટ આ મેથી અને આ બાજુ હું તમને એકદમ જોડી બતાવું. જુઓ એકદમ દેખાય ને નેચરલી ફણકા કમ્પ્લીટ ફૂટ્યા ને. આટલી જ માપની આપણે ખાવા માટે જ આવીએ. તમે કહેતા આવ્યો કે આટલી મેથી તો નહીં પહોંચી રહે, આ તો ટૂંક સમય જ ચાલશે, પણ એવું નહીં. આ મેથી ઉગે ને તેના ઉપરથી ટોચો આવે ને બટકી નાખવાની અને ટોચોનું આપણે શાક બનાવી શકીએ, પછી મેથીના રોટલાને એ બધું બનાવીશું. અને એના ઉપર ફણકા ઉપર ફૂટતા જ હોય અને મેથી આપણે ટૂંક સમય આપણે લાંબા સમય સુધી આપણે ખાઈ શકીએ. અને આ બાજુ હું તમને બતાવું. જો આટલા આપણે પાલક વાવ્યો, પાલક એ 2-3 દિવસમાં લગભગ ફણકા ફૂટી જાય. અને બાકી ધોણા ને મૂળા ને એ બધું એ વાવવાનું એ આવતા બ્લોગમાં તમને બતાવીશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આજના વિડીયો આટલો સુધી હતો.